વીરપુરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા વિજયાદશમીના પાવન અવસરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર, પરાક્રમની પૂજા અને ક્ષત્રિયોનો તહેવાર એટલે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે સદીઓથી ચાલી આવતી ક્ષત્રિય સંસ્કૃતિ અને પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિવત શસ્ત્ર પૂજન કરાયું હતું, જેમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મ પરંપરાગત મુજબ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન અર્ચન કરાયું હતું। પૂજા દરમિયાન એવી નેમ પણ લેવામાં આવી હતી કે જ્યારે જ્યારે આ દેશને જરૂર પડશે ત્યારે ક્ષત્રિયો ધર્મના રક્ષણ કાજે શસ્ત્રો ઉઠાવશે અને આ ધર્મ સામે લડશે, તેવું પણ નેમ આ તકે ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા લેવામાં આવી હતી। જય માતાજી, મારું નામ આર.કે. ખાંટ રાજપૂત। આજે વીરપુર મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા ક્ષત્રિયોનો તહેવાર એટલે કે શક્તિ પૂજા એટલે કે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું હતું। અમે અમારા પૂર્વજોની પરંપરા પ્રમાણે આજે વિધિવત રીતે અમારા ગુરુ ગોરને બોલાવીને શસ્ત્રોનું પૂજન કર્યું।